महाराजनी जय। पुरुषोत्तम महाराजनी जय। वीरमराम महाराजनी जय। रामदास महाराजनी जय। परम वंदनीय श्री भवानी राम महाराजनी जय। हरि गुरु संतनी जय। આજે મહેસાણા મુકામે ગણશ્રી ટાઉનશીપની અંદર પરમ ભક્ત બહુ જ્ઞાની અને અનુભવી કે એમના જે ગ્રુપમાં એમના સત્સંગ ને એમને જે થોડી ઘણી વાતો વાંચીને આનંદ થાય છે એવા કિરણભાઈ અને રમીલાબેન એમને એના માતુશ્રીની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે સંતોને તેડાવી, પરિવારને તેડાવી, હરિભક્તોને તેડાવી એક સુંદર મજાનો મહેમાઈ કરે છે અને એનું આયોજન કરે છે. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. આજના પાવન પ્રસંગે પરમ પૂજ્ય ભવાનજીરામ મહારાજના સાનિધ્યમાં દૂર દૂરથી સંતો તેડાવેલા છે. પાટણથી વિક્રમ મહારાજ, દયારામ મહારાજ, અમૃતરામ મહારાજ વિસનગરથી, તેઓ તો મારા બાપાના પરમ મિત્ર હતા છે. અમારે મોટા ભાઈ ગોપુથી બળદેરામ મહારાજ, સુનીરામ મહારાજ અને નામી અનામી સર્વે સંતો, માતાઓ, બહેનો સૌને વંદન. જય ગુરુ મહારાજ. સત્સંગ અને હરિભજનની વાણી મારો એટલો હજુ અનુભવ નથી, પણ આપણે હું પણ તમારા જેવો શ્રોતા થઈ ભવાનજીરામ મહારાજને સાંભળવા આવ્યો છું અને ભીખુરામ મહારાજને અને એક અમારે બળદેવભાઈ છે જે નિરાજ મહારાજનું અક્ષરશ જ્ઞાન એમને ઉતર્યું છે અને સરસ વક્તવ્ય આપી શકે છે, રજૂ કરી શકે છે. નોકરીના કારણથી સમય મને તો ઓછો મળતો હોય છે, પણ પ્રેમને વશ થઈ અને કિરણભાઈના બહુ આગ્રહથી અહીં આવવાનો પણ આનંદ આવે છે. તો મારી જે કાલીગીરી ભાષાની અંદર જે સત્સંગના કે ભજનના જે બે શબ્દો રજૂ કરું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજે ગણશ્રી ટાઉનશીપની અંદર મહારાજે ઊભા થઈને ઊંચા અવાજથી કીધું કે ભાવિક ભક્તો જે આ જે સંભળાય તે આવો અને આ ભજનનો લાભ લો. પણ આ લાભ એવો છે ને જે ભાગશાળી હોય, પુણ્યશાળી હોય એને મળે. કારણ કે આવા સંતોની અમૃતવાણી કોઈ પુસ્તકોમાં લખેલી હોતી નથી. એવા કોઈ ધર્મ પુસ્તકોમાં વાંચો તો તમને એમાં ખબર પડે એવી નથી. આવો ગુરુનો એક મહિમા છે. એ તો કોઈ ભાગ્યશાળી હોય એને મળે. કારણ કે તમામ લોકો ભગવાનને મળવા, માતાજીને મળવા માટે દૂર દૂર ચાલતા પગપાળા ગમે ત્યાં જતા હોય, ગમે તે મંદિરમાં જાય, એમના ભગવાનના દર્શન ખરેખર થતા જ નથી. એમને સંતોષ થાય કે અમે તીર્થભૂમિ જાત્રાએ આવ્યા, પણ ખરેખર ભગવાન ક્યાં હોય, ભગવાન કેવી રીતનો છે, ભગવાનનો આકાર કેવો છે, રંગ કેવો છે, એ કેવો છે, આપણે કદાચ ચિત્રની અંદર કે ફોટાની અંદર કે મૂર્તિની અંદર એક કલ્પના કરીને આપણે એમને મનમાં એ ભાવથી જોઈને વંદન કરીએ, પણ ખરેખર ભગવાન એવા નથી જે આપણે ધારતા હોય એવા. કારણ કે ભગવાન તો કે દેખાય એવા નથી. એ તો એમનું નામ, રંગ, રૂપ, ઊંચા નીચા કે જાડા કે પાતળા તો છે જ નહીં. તો ભગવાન કેવા હોય? ભગવાનની પ્રાપ્તિ એ મુખ્ય મોટું સંશોધન તમામ સંપ્રદાયની અંદર ને 18 પુરાણની અંદર, ભાગવતની અંદર આખું પુસ્તક વાંચો તો સાર ભગવાનના ચરણો સુધી લઈ જાય. એ પ્રાપ્ત કરવાનું છે આપણે.
અને એ પ્રાપ્ત થઈ જાય પછી મનુષ્ય જીવનનો જે આનંદ આવે એનો પછી એની કોઈ સીમા હોતી નથી. આપણને આ મનુષ્યનો અવતાર મળ્યો, આ રથ જેટલા વર્ષ રહે એટલા વર્ષ, 40, 50, 60, 70, ભગવાનના માલિકને જેટલો રાખવો એટલો. આ એક સાધન છે ભજન કરવા માટેનું. આ સાધન કોઈનું આ જીવન રહેવાનું નથી, પણ આ શરીરના માધ્યમથી આપણે આ ધરતી ઉપર જે કર્મો કરવાના હોય એ થઈ શકે તેમ છે. ભગવાન પણ આ શરીરના માધ્યમથી મળી જાય. શરીર ના હોય તો પછી થાય નહીં. અને એવું સમજો બુદ્ધિશાળી પ્રાણી હોય તો મનુષ્ય પ્રાણી છે, એ બધાના હાવ ભાવ પ્રેમ બોલ્યા વગેરે સમજી શકે છે. બેરો હોય તો સાંભળી શકે છે, ઓપો ન હોય તો જોઈ શકે છે. આવા ભાવ મનુષ્ય સમજી શકે. એટલે આવું એક અનમોલ મનુષ્ય જીવન મળ્યું હોય, આપણે જે કરવા માટે આવ્યા છીએ ના કરીએ ને બીજું કરીએ તો મનુષ્ય અવતાર આપણો ખરેખર એડે જ કહેવાય. આપણે આ મનુષ્ય અવતાર મળ્યા પછી ભલે આપણો પરિવાર હોય, બાળ બચ્ચા, પત્ની, માતા, બહેનો, આ બધાને સાથે લઈ અને જ્યાં આપણા લાયક જે કામકાજ હોય કામકાજ કરી, સેવા કરી, માતાઓ તો માતાજીના પણ મા બાપની સેવા કરી અને બધાનું લાલન પાલન કરી, બધી આપણી ફરજ અદા કરી અને ભજન કરવાનું. કારણ કે ફરજ પણ એક મોટી ભક્તિ છે. ફરજમાં તમે વિમુખ થઈ જાઓ અને ગમે એટલા ભજન કરો, પેલામાં ચોપડીઓ લઈ, ધાર્મિક પુસ્તકો લઈ ગમે ત્યાં ફરતા રહો, બધી જિંદગીમાં તમારું કલ્યાણ નહીં થાય. માતા પિતાએ આપણા સંસારમાં મૂક્યા હોય, સંસારમાં રહી સારી સંસ્કારમાં બાળકોને મોટા કરી અને એમને સારા સંસ્કાર આપી, જેવી રીતે રહેવાનું મનુષ્ય તરીકે રહેવાનું હોય એવી રીતે રહી અને આ નાવડું જે છે ને આ કિનારથી પેલા કિનારે જેમ પહોંચી જાય ને ભવસાગર એ રીતે તરી જવાનું. અને લક્ષ્યમાં રાખવાનું છે કે જે ગુરુ મહારાજે આપણને સમજાવ્યું એ ભગવાનનું ભજન કરવાનું. પણ ભગવાનનું ભજન કરવું એટલે ભગવાન જે ગુરુ મહારાજે સમજાયા એ સાચા. તમામ શાસ્ત્રો અને 18 પુરાણોમાં જે વેદમાં કીધું છે કે ભગવાન કેવા હોય એ ભગવાન જે ગુરુ મહારાજ તમને બતાવે અને તમને આ જે ઓખોથી ના દેખાય, જે દિવ્ય દ્રષ્ટિ સંજયને આપી હતી ધૃતરાષ્ટ્ર જે મહાભારતની અંદર અને જે કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધની વાતો કહેતો હતા, એવી રીતે ગુરુ દ્રષ્ટિ આપણા બેઠેલા મહાન સંતો છે ને એમના ચરણોમાં જઈએ તો આપણને દિવ્ય દ્રષ્ટિ આપે. અને ગુરુ એવા કોણ આપે તો એમની વાતો આપણને સમજાય. અને એ દ્રષ્ટિથી જુઓ તો આ કશું સાચું દેખાય એ નથી. એક સમયે અહીં તળાવ હતું, ખાડા ટેકરા પહાડ, કોઈ નદીઓ હતી, કોઈ જગ્યાએ જંગલો હતા. આજે સોસાયટીઓ થઈ ગઈ અને હજુ 500,000 વર્ષ પછી અહીં શું થવાનું નથી કોઈ ખાતરી નથી. એટલે આ ઓખે દેખાય છે ચોકડાની ઓખે શરીર હાથે આવી એ સાચું નથી. આ ઓખો પણ સાચી નથી, કારણ કે આ મેં કહ્યું એ કાર્ય એ સપનું છે. આ સપનામાં રહી અને જે આ જીવ આત્મા જે છે શરીરમાં આવ્યો હોય તેને હરિભજન કરી અને જે પ્રભુના શરણ સુધી આપણી સુરતા લઈ જવાની છે અને પછી આપણું આ સંસાર જીવન પૂરું થાય. એટલે આ સંસારમાં રહી સારા કામ કરજો. મહાભારતમાં ભલે હું તો પાઠ વાંચો, ગીતા વાંચો, પણ એમાં ગુરુના જે શબ્દોમાં એમના વચનમાં રહેજો અને રહી અને તમે જીવશો તો સહેજે દુઃખ આવતું નથી. કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે. કૃષ્ણ ભગવાનની વાણીની અંદર આગે એક સરસ પદ કીધું છે કે બાનાની પત રાખ પ્રભુ એ જી તારા બાનાની પત રાખ પ્રભુ, તારા બાનાની પત રાખ બાના માટે દુઃખ દેશ તો કોણ પૂરે તારી સાથે. બાના રે માટે દુઃખ દેશ તો કોણ પૂરે તારી સાથે.
જેવા કૃષ્ણ કહેવાતા કૃષ્ણ ભગવાન પણ એક રોહિદાસ ચમારના ઘેર એની પાટલી એટલે એના ચામડા જોવાના કુંડમાંથી પણ હાથ નાખીને પાટલી લીધી હતી. એવું પણ કહેવાય છે કે જાત્રા જતો સંઘને પણ રોહિદાસે કીધું હતું કે મારો ટકો ગંગા નદીમાં આપજો. એટલે કે તું તો ચામડાનો ધંધો કરે કે તારો ટકો ત્યાં મારે કેવી રીતે લઈ જાઓ, મારો ટકો લઈ જજો, મને ભરોસો વિશ્વાસ છે કે જો હાથો હાથ ગંગા માતા લેતા હોય તો મન જોઈએ. જ્યારે એનો ટકો લઈ સંઘ જઈને જાતા જતો હોય એનો ગંગા માતાજી હાથ લઈ અને એનો ટકો રોહિદાસ રહેતી હોય તો એ કેટલો પવિત્ર પૂછે છે. ધંધો ગમે તે કરતા હો પણ તમારી સુરતા, તમારો વિશ્વાસ ગુરુ પ્રત્યે તો તમારા કામ કદી અટકતા નથી. દ્રૌપદીના કુળ પૂર્યા રાખી સભામાં લાજજી. દ્રૌપદીના કુળ પૂર્યા ને રાખી સભામાં લાજજી. હે સાગરમાંથી ડૂબતો રાખ્યો, સાગરમાંથી ડૂબતો રાખ્યો. હે રામ કે પાગજ રાજ પ્રભુ તારા બાનાની કથરાજી. જ્યારે આપણું કોઈ ન હોય, જ્યારે આપણું કુટુંબ વિમુખ થઈ જાય, આપણો પરિવાર કે આ પાડોશી પણ જો વિમુખ થઈ જાય, પણ તમારી શ્રદ્ધા ભગવાન માટે હોય, ગુરુએ આપેલા વચનમાં તમે અડીખમ ઊભા હોય ને તો સંકટ સમયે તમારો હાથ પકડી લેવા વાળો કોઈ ગમે તે કૃષ્ણ રૂપે આવીને બોલે. દ્રૌપદીએ ખાલી એક ચક્રથી જે ઘાયલ થયેલી ઓગણી ઉપર પોતાનો કિંમતી પાલો ફાડીને કૃષ્ણ ભગવાને ખાલી ઓગણી પર પાટો જ બાંધ્યો. અને ત્યારે ઓખોમાં ઓખ જે દ્રૌપદીનો આટલો હૃદયના ભાવનો પ્રેમ ઉઠી ગયા હતા કે સમય આવે ત્યારે એક એક ધાગાનું હું ઋણ અદા કર્યું. મનોમાં બોલી ગયા હતા એ રાખડીનું બંધન થઈ ગયું હતું. અને જ્યારે એવો સમય આવ્યો ત્યારે આ જુગારની અંદર ધૃતની અંદર દ્રૌપદીના હારી ચૂક્યા પાંડવો, ત્યારે સભામાં એની ચીર ખેંચવા માટે દુશાસનને અપમાન જ્યારે કર્યું ત્યારે કોઈ ધર્મના રક્ષણના કાજે કોઈ ઊભા ના થઈ શકાય, કોઈ બોલ્યા નહીં. ત્યારે દ્રૌપદી બધી જગ્યાએ જોઈ ત્યારે બધા નતમસ્તકે બેસી રહ્યા. ત્યારે છેલ્લે હવે એક આધાર રહ્યો મારો કૃષ્ણ. ત્યારે મનોમન આત્માથી જ્યારે ભગવાનને યાદ કર્યા ને ત્યારે ભગવાન આવી ગયા હતા અને એની નાજ બચાવી. એવું આ સંતોની સેવા પણ એવું છે. તમને વિશ્વાસ હોય સમય તો આવે જ હોય. તમારી ભક્તિનું ફળ તમને મળ્યા વગર ના રહે કદી. બીજી પેઢી ત્રીજી પેઢી આવે તમારું પેડો પાર થઈ જાય. નિષ્ઠા હોવી જોઈએ ગુરુ પ્રત્યે. અને આવા આ બજરી ટાઉઝનની અંદર કેટલું પવિત્ર હોવું કે આવા સંતો અહીંયા હું તો બીજી વખત આવ્યો. પાડોશી પણ ધન્યવાદ કહેવાય કે આનું વાઇબ્રેશન આ સંતોના તો ખાલી પરસેવાની સુગંધીના શબ્દોના વાઇબ્રેશનથી જીવોનો ઉદ્ધાર થઈ જાય. ભલે હું તો કોઈ એનો સાંભળે કે ના સાંભળે, એટલી બધી સંતો પર તાકાત હોય. પહેલાદની તમે પ્રતિજ્ઞા પાડીને સ્તંભમાં પૂર્યો વાસજી. પહેલાદની તમે પ્રતિજ્ઞા પાડીને સ્તંભમાં પૂર્યો વાસજી. તાતી કડા તમે શીતળ કીધી, તાતી કડા શીતળ કીધી. ધનવાને કાજ પ્રભુ તારા બાનાની કથરાજી. તાતી કઢાય સુધનવા. જ્યારે મહાભારતનું જ્યારે યુદ્ધ થયું ને એટલે એની વાત નથી કે જ્યારે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો પાંડવોએ, ત્યારે એમ લખેલું છે એવું કે એ અશ્વમેઘ યજ્ઞ એક સામ્રાજ્ય વધારવા અસર છૂટો મૂકો ઘોડો આવે ત્યારે એ ઘોડો એક રાજા એને રોકે છે. ત્યારે એનો પુત્ર જે સુધર્મા હોય ને એ ભગવાન રામનો ભક્ત હોય, એ રોકે છે. જેમ રાવણનો ભાઈ વિભીષણ રાવણનો રોકતો હતો, એ રામ ભક્ત હતો, એ આ પણ એક રામનો ભક્ત હતો. અને આ ઘોડો રોકવાની ના પાડે બાંધવાની. ત્યારે એ માનતો નથી. અંદર એના જે બાંધે એનાનું સૈન્ય યુદ્ધ થાય. અને યુદ્ધ થાય તો આ તો રામનું મોટું સૈન્ય હતું પાંડવોનું.
પડનારની યાદ કશું નહીં અસોદેક ના વાંચનની અંદર આવું થાય ભૂલ થઈ જાય બધા મારો એટલો અનુભવ નહીં પણ પડદેવી કહેશે તો ખુલાસો કરશે પણ જ્યારે સુધરવા નથી માનતા તો સુધરમાં ત્યારે એ કે જે આ મારા પ્રશ્ન નહીં આવે એના આ તેલની અકળ કરતી કઢાઈમાં નોખી દેવાનો નથી માનતા ત્યારે નોખતા હોય ત્યારે એને ભગવાન રામે એને ભજન કરી યાદ કર્યા એટલે એને બચાવી દીધો હતો આવી એક દ્રષ્ટાંત દાખલા છે આ એટલે મારો કહેવાનો હૃદયનો ભાવ એ છે ભલે વાણીમાં ભૂલ પડતી હોય મારો ભાવ એવો હોય કે તમે જે કંઈ કરો ને ભાવથી કરો સાચી વાત બસ એટલું લક્ષણ રાખજો વાણીમાં તો શબ્દ ભરંશ ને બધું થાય પણ એના હું લક્ષ્ય રાખવાનું નથી સાચી વાત એ છે કે તમારા ફરજમાં જ શું આવે અને ફરજમાં આવતું હોય એ સાચા દિલથી તમે સેવા કરો ભાવ કરો તો તમારા રામ તમારું દિલ્હી થયા વગર રહે નહીં અનેક સંતોના કામ કીધા નામનો આધારજી એકાદ કહે